રામ રામ ને સીતારામ બધાય ડાયરાને આહરુડા બ્લોકમાં સ્વાગત છે। અને સવારના વાગ્યા છે 8:30 અને આજે આપણે પાણી અહીંયા વારી છે મકાઈમાં। તો આ મકાનના પછવાડાવાળી પટ્ટી હતી એમાં પાણી વારી છે। થોડાક બટકા હે પાવાના અને પછી મોટર બંધ કરી દેવાની છે। તો ચાલો ફટાફટ પાઈ લઈ થોડુંક છે તો જો અહીંથી વારી છે અને બટકા પાઈ છે। તો 2-3 રહ્યા છે। ચાલો ફટાફટ પાઈ દઈ અને પછી કરીએ બે મોટરું બંધ નહીં। હાલો તો મોટર બંધ કરી નથી અને ચાલુ કરી દીધી હોય પાછી। તો કલેજીમાં પાણી વારી છે અને આજ કરે ભેગું ઉરિયા પાઈ છે। તો ઉરિયા હાલે છે અને પાણી હાલે છે ભેગું। તો 5-6 દીનો ગેપ થઈ ગયો है। તો પાછું પાણી પાઈ દઈ હવે કલેજીને અને આ બાજુથી હાલે છે। તો ચાલો વારીએ પાણી। હાલો તો લાઇટ વહી ગઈ છે અને કલેજીમાં આપણું પાણી હાલતું હતું। તો હજી ઘણી બાકી રહી ગઈ છે। તો કાલ પાછું પાણી વાર્યું અને અત્યારે વાગ્યા છે 4। તો ચાલો હવે જઈ ઘરે અને ગાડીની સર્વિસ કરીએ। રામપ્યારીની ઓઈલીની 2 ગાડીઓ ધોઈ નાખી। તો ચાલો જઈ ઘરે અને સર્વિસનું ફિટિંગ કરેલું છે। તો ચાલો પ્રેશર સારો દે છે ધોઈ નાખી ગાડીઓને। હાલો તો હરગાવ્યા છે આ ઠૂઠા 2 આ લીમડાનું હરગાવ્યું છે આ બાજુ વડલાનું હરગાવ્યું છે। હાલો તો ગાડીની સર્વિસ થઈ ગઈ છે અને ઠુંગા ઓલા 2 હરગાવ્યા છે। એક લીમડાનું અને વડલાનું હતા એ। તો હરગાવ નાખ્યા છે તો હરગી જાય ધડમૂળમાંથી અને લાઇટ પાછી આવી છે। તો જાય છે હવે અત્યારે પાણી બાજુ। તો પાછા જઈને જોવું ઠૂઠા કેટલા ફેરગા છે હજી તો હરગાઈમાં જ છે આગણી। એ પડી ગયું એને ચડાવવું જો હે। હાલો તો ઠૂઠા હરગે છે 2 વડલાનું લીમડાનું આગળ જોયું એ પ્રમાણે ધીરે ધીરે હરકતા જાય છે અને અંધારું થઈ ગયું છે થોડું થોડું। તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત। ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ કાલે નવા બ્લોગમાં। બાય બાય।